તેજસ્વી યાદવ આરજેડી નેતા એણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ખળભળાટ મચાવી દીધો છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી એમની પાસે પણ 2 મતદાન કાર્ડ છે અને એને કારણે બિહારના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે। બિહારમાં 2025ના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે અને બિહારની અંદર છેલ્લા ઘણા સમયથી જાતના દાવપેચો ચાલી રહ્યા છે। બધી જ પાર્ટીઓ પોતે જીતવાની મથામણ કરી રહી છે, પરંતુ બિહારની અંદર સૌથી મોટી બબાલ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR સરની। ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ બિહારમાં રજૂ કર્યો, એને પછી અનેક બબાલો સામે આવી રહી છે અને આજે તેજસ્વી યાદવ આરજેડી નેતા એણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ખળભળાટ મચાવી દીધો છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી એમની પાસે પણ 2 મતદાન કાર્ડ છે અને એને કારણે બિહારના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ચૂંટણી પંચે બિહારની અંદર જ્યારથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સર દાખલ કર્યું છે, જેની અંદર મતદારોની યાદી છે એ સુધારણાનો આખો કાર્યક્રમ છે કે જે બિહારના રહેવાસી હોય એમને જ મતદાનની પરવાનગી આપવામાં આવે એ રીતની બધી તપાસો ચાલી રહી છે અને જે છેલ્લા રિપોર્ટ્સ આવ્યા છે એ પ્રમાણે 65 લાખ વોટર્સોના નામ એ યાદીમાંથી નીકળી ગયા છે। હજુ થોડાક દિવસ પહેલાં ચૂંટણી પંચે આરજેડી નેતા તેજસ્વી યાદવને એક નોટિસ મોકલાવી હતી, કારણ કે તેજસ્વી યાદવના બિહારમાં 2 જગ્યાએ જુદી જગ્યાએથી મતદાન યાદીમાં નામ છે અને 2 મતદાર કાર્ડ છે એવો આરોપ લગાવીને એમને નોટિસ મોકલવામાં આવી હતી। આજે રવિવારના દિવસે તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી અને બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાની સામે સીધું નિશાન સાધ્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર તેજસ્વી યાદવે ઓનલાઈન પુરાવા આપ્યા, 2 અલગ જગ્યાએ મતદાર યાદીમાં નામ છે એવા એપિક કાર્ડના પુરાવા પણ આપ્યા। તેજસ્વી યાદવે એમ કીધું કે વિજય કુમાર સિન્હાનું એક નામ પટનામાં છે અને બીજું નામ લખીસરાયની અંદર છે। તેજસ્વી યાદવે ઘણી બધી વાતો ચૂંટણી પંચને નિશાન સાધીને પણ કરી કે મને જ્યારે નોટિસ મોકલવામાં આવી હતી તો સ્પીડ પોસ્ટથી મને નોટિસ મોકલવામાં આવી હતી અને એનો જવાબ મેં પણ સ્પીડ પોસ્ટથી જ મોકલ્યો છે, પરંતુ સવાલ એ છે કે જે ચૂંટણી પંચ મને નોટિસ મોકલવા માટે આટલી ઉતાવળી થઈ છે એ ચૂંટણી પંચ બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાને નોટિસ મોકલશે ખરી? બીજું કે વિજય કુમારે ગરબડ કરી છે કે ચૂંટણી પંચે ગરબડ કરી છે એ સાબિત કરવું પડશે। જો વિજય કુમારે ગરબડ કરી હોય તો એમને નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને જો ચૂંટણી પંચની ભૂલ હોય, ચૂંટણી પંચે ગરબડ કરી હોય તો બિહારની અંદર જે સર છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ। જોકે નવાઈની વાત એ છે કે જ્યારે વિજય કુમાર સિન્હાએ 2020ની અંદર પોતાનું જે એફિડેવિટ રજૂ કરેલું ચૂંટણી વખતે, એની અંદર એમણે જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ છે, એમની ઉંમર 54 વર્ષ બતાવેલી છે અને પટનાની અંદર એક્ઝિબિશન રોડ પર એમનો બંગલો છે એવું એડ્રેસ એમણે એ એફિડેવિટની અંદર બતાવેલું। પરંતુ નવાઈની વાત એ છે કે 2 જગ્યાએ જ્યાં ગાડી વિજય કુમાર સિન્હાના મતદાર તરીકે નામ છે ત્યાં બંને જગ્યાએ આ એડ્રેસ નથી। પાછી ઉંમરમાં એ તફાવત છે। પટનાની અંદર એમની ઉંમર 60 બતાવવામાં આવી છે, જ્યારે લખીસરાયમાં એમની ઉંમર 57 બતાવવામાં આવી છે। જોકે જ્યારે મીડિયાની અંદર ભારે હોબાળો મચી ગયો ત્યારે વિજય કુમાર સિન્હાએ પણ પોતાની વાત રજૂ કરી। એમણે એ વાત નકારી નથી કે એમની પાસે 2 મતદાન કાર્ડ નથી, એમણે એ વાત સ્વીકારી લીધી છે કે એમની પાસે 2 મતદાન કાર્ડ છે
પણ એમણે પોતાના દસ્તાવેજ રજૂ કરીને એવું કીધું છે કે 30 એપ્રિલ 2024ના દિવસે એમને પટનામાંથી પોતાનું નામ હટાવવા માટે ઓનલાઈન અરજી કરી હતી, પરંતુ ચૂંટણી પંચે એ નામ ડિલીટ નહોતું કર્યું, હટાવ્યું નહોતું. અને હમણાં તાજેતરમાં 5 ઓગસ્ટે એમણે બૂથ લેવલ ઓફિસરને એક લેખિતમાં આવેદન આપ્યું હતું કે આ એમનું જે નામ છે એ પટનામાંથી ડિલીટ કરવામાં આવે, પટનામાંથી એમનું નામ હટાવી દેવામાં આવે. નવાઈની વાત એ પણ છે કે જો વિજયકુમાર સિન્હા સાચા બી હોય તો 30 એપ્રિલ 2024માં કોઈ માણસે તમારું નામ હટાવવા માટે અરજી કરી હોય અને 1 વર્ષ સુધી, એટલે 30 એપ્રિલ 2025 અને બીજા 3 મહિના, ત્યાં સુધીમાં શું ચૂંટણી પંચને એટલો ટાઈમ જ નહીં મળ્યો કે આ એક માણસનું નામ છે કે જે બિહારના નાયબ મુખ્યમંત્રી છે એમનું નામ પટનામાંથી હટાવી દે? હમણાં ચૂંટણી પંચની સામે જાતના સવાલો ઊભા થયા છે અને જો ચૂંટણી પંચ એવો દાવો કરતું હોય કે અમે સર હેઠળ બધી પ્રોપર યોગ્ય રીતે અમે તપાસ કરી છે, તો આવા બધા બબ્બે નામ સામે કેવી રીતના આવી રહ્યા છે? જે હોય તે અત્યારના બિહારની અંદર જબરજસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.